એવરીવન, કેમ છો બધા? આશા રાખું છું કે બધા જ કુશળ મંગળમાં હશો. એક તો પેલા સોરી કે ઘણા ટાઈમ પછી તમારી સાથે કનેક્ટ થઈ શકી છું. આજે એક સરસ મજાની વાત લઈને તમારી સાથે આવી છું. તમે મારી પાછળ જોઈ શકો છો, આ અમે વૃક્ષારોપણ કરેલું છે. મારું ગામ આ જંગર છે, અમરેલી જિલ્લાનું જંગર ગામ છે. આ ગામમાં અમે એક ગ્રીન વોરિયર નામનું ગ્રુપ એક કામ કરી રહ્યું છે, જે આ વૃક્ષારોપણ અને આ ઉપરાંત વૃક્ષ રોપ્યા પછી એની માવજતનું કામ કરી રહ્યા છે. આ એક પ્રોજેક્ટ તરીકે અમે કામ કરીએ છીએ અને પ્રોજેક્ટની ખાસિયત એ છે કે આપણા ઘરમાં દીકરો કે દીકરીનો જન્મદિવસ હોય કે લગ્નની વર્ષગાંઠ હોય કે કોઈ વાલાની શ્રદ્ધાંજલિ હોય તો તમે વૃક્ષનું દાન કરી શકો છો. તો અમે દાન સ્વીકારીને અમે આ વૃક્ષો વાવેલા છે. આ બધા વૃક્ષો ગામ તરફથી આવેલા છે. તમે જેટલા પાછળ નજર જોઈ શકો છો એમાં પ્લેટ લગાવવાની બાકી છે કે કોના તરફથી અને કયા પ્રસંગે એ લોકોએ દાનમાં આપેલા છે. આ કાળઝાળ ગરમીથી આપણને કોઈ રક્ષણ આપી શકે તો એક જ છે તે વૃક્ષો. અને વૃક્ષનું મહત્વ તો આપણે બધા સૌ જાણીએ છીએ, પણ આ વિડીયો અને મારી ચેનલના માધ્યમથી હું બધાને આહ્વાન કરવા માંગુ છું કે આપણેથી થઈ શકે એટલા વૃક્ષો વધારે ને વધારે આપણે વાવીએ. આપણે જાણીએ છીએ કે દર વર્ષે પૃથ્વી ઉપરનું તાપમાન વધતું જાય છે અને એને જો ઓછું કરવાનું કામ એક જ વસ્તુ કરી શકે તે છે વૃક્ષો. ખેતરના છેડા પાડે અને ઘરની આજુબાજુમાં જ્યાં પણ જગ્યા મળે ત્યાં આપણે વૃક્ષો ઉછેરવા જોઈએ, તો જ આપણે આ પૃથ્વીનું વાતાવરણ છે તેને આપણે મેન્ટેન કરી શકીએ. અને આ જે વૃક્ષો વાવેલા છે એનું કાળજી અમે કઈ રીતે લઈએ છીએ એ હું તમને બતાવું. વૃક્ષો વાવવા માટે જે દાન લઈએ છીએ એનું પણ એક રીઝન છે કે આ ટ્રી ગાર્ડ છે પ્લસ આ ગ્રીન જાળી છે અને વૃક્ષ આઈ થિંક 6 મહિના થયેલા છે આ વૃક્ષને. અને ગાયો અને આખલાનો ખૂબ જ ત્રાસ હતો, તો એ ત્રાસ માટે દિવાળી ઉપર અમે ગ્રીન વોરિયરના બધા સભ્યો મળીને અમે આ ઝાડ ફરતે આના પ્રોટેક્શન માટે અમે આ કાંટા લગાવેલા છે. અને ગરમીનું પ્રમાણ અમરેલી જિલ્લામાં વધારે હોય તો વૃક્ષને જો ઈજા ના થાય તે માટે અમે ગ્રીન જાળી લગાવેલી છે. અને એ પણ બહેનોએ મળીને બધાએ આ જાળી લગાવેલી છે. હું વિડીયોમાં એ બધા ફોટા એડ કરીશ. તો આપણે આ વૃક્ષને આ રીતે આપણે કાળજી લઈ શકીએ છીએ. ગમે તે જગ્યાએ તમે જોઈ શકો છો સરસ મજાનું વૃક્ષ મોટું થાય છે ધીમે ધીમે. આઈ થિંક વૃક્ષને 2 વર્ષ માટે વધારે કાળજીની જરૂર પડે છે. ઉનાળામાં ખાસ કરીને પાણીને અમારા એક ગ્રીન વોરિયરના ભાઈ છે સીતુભાઈ કરીને છે, તે અઠવાડિયામાં 2 વાર કે જ્યારે ટાઈમ મળે ને ત્યારે બધા વૃક્ષોને પાણી પાય છે. હાલ એટલા બધા વૃક્ષો વાવી અને આખું ગામ આપણે હરિયાળું કરી દઈએ બને એટલી વહેલી તકે. હા, કેમ છો? તમારું નામ તમારું? રમેશભાઈ પોલાભાઈ વસાણી. રમેશભાઈ પોલાભાઈ વસાણી. અને કાકા સરસ મજાની વાત કરે છે કે એને વાડીમાં ઝાડવા વાવ્યા છે. તમે ક્યાં ક્યાં ઝાડવા વાવ્યા છે વાડીમાં શું વાવ્યું છે? આંબા છે ને આંબા છે, ચીકુડી છે 2. બીજું તો વણ વાવવાના છે વણ. બરોબર. પાણી પાવ છો રેગ્યુલર? થોડી કરીને પાણી લાવવા દો. વાહ ભાઈ, ઉનાળામાં પાણીની વધારે જરૂર પડે ને? ઉનાળામાં પાણી રહે તમારે. બરોબર છે, એટલે પાવ છો પાણી. શેઢાના ફરતા આપણે ઝાડવા વાવી દઈએ બરોબર, એકદમ ઝાડા ખેતર આપણું હેરોભરું થઈ જાય. અને જો ઉનાળો હોય તો છાંયે બેસવું હોય તો સારું પડે ને. આપણે જોઈ શકીએ છીએ કે અમારા ગ્રીન વોરિયર ગ્રુપની બહેનો ટ્રી ગાર્ડને ગ્રીન કપડું ચડાવી રહી છે. અને આ તૈયાર થયેલા ટ્રી ગાર્ડને જ્યાં વૃક્ષારોપણ કરવાનું છે ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે. અને ગામના વડીલોના હસ્તે વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગાયોના ત્રાસથી 1-2 વૃક્ષો નષ્ટ થયેલા હતા, તો ફરી વખત એનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગાય અને આખલાથી વૃક્ષોને બચાવવા ગ્રીન વોરિયરના સભ્યો મળીને ટ્રી ગાર્ડને કાંટા બાંધી રહ્યા છે. દર વર્ષની 15 જૂનથી સરકારી બધી જ નર્સરીઓમાં રોપાઓ સાવ ઓછી કિંમતમાં આપણે મેળવી શકીએ છીએ. કુદરતનું આપણા સૌ ઉપર ઘણું બધું ઋણ રહેલું છે
અને એ ઋણ આપણે વૃક્ષો વાવીને ચૂકવી શકીએ છીએ. તો ચાલો આપણે બધા સાથે મળીને આપણા ગામ અને શહેરને હરિયાળું બનાવી અને બને એટલું વાતાવરણને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળીએ નવા વિડીયોમાં.